તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે પરોઠા બનાવી લઈશું. તો આપણે અહીંયા ઘીવાળા હાથ કરી લીધા છે. તો આપણે અહીંયા આટલો લુવો લીધો છે, તમે જોઈ શકો છો. તો આપણે અહીંયા પ્લાસ્ટિક મૂક્યું છે, એની ઉપર આપણે સહેજ ઘીથી આમ ગ્રીસ કરી લીધું છે પ્લાસ્ટિકને. હવે આપણે લુવો મૂકી દઈશું. હવે આપણે એકદમ હળવા હાથે વણી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા પરાઠાને વણી લીધું છે. આપણે આટલી સાઈઝનું પરાઠું વણ્યું છે. તમારે મોટી સાઈઝમાં વણવું હોય તો તમે મોટી સાઈઝ પર કરી શકો છો. તો હવે આપણે એને હાથ પર લઈ લઈશું. તો આપણે અહીંયા એક તવો મૂક્યો છે, તવો ગરમ થઈ ગયો છે. હવે આપણે ઉપર નાખી દઈશું. અહીંયા તવા પર પરાઠાને લઈ લીધું છે. હવે આપણે બધી સાઈડ આપણે ઘી લગાવી લઈશું. જો તમને પરાઠું વણવામાં થોડી તકલીફ થતી હોય તો તમે લોટનો ઉપયોગ પણ કરી શકો છો. થોડો ઉપરથી લોટ ભભરાવી અને જ્યારે પ્લાસ્ટિક ઉપર આપણે મૂકીએ લુવો ત્યારે લોટ આપણે ભભરાવીને પછી આપણે પરાઠો તમે વણી શકો છો. તો પરાઠો ફાટશે નહીં. તો પરાઠાને આપણે પલટાવી લઈશું. તો તમે જોઈ શકો છો બંને સાઈડથી પરાઠા સરસ શેકાઈ ગયા છે. તો આ જ રીતે આપણે બધા જ પરાઠાને બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો બધા જ પરોઠાને આપણે વણી લીધા છે. તો આપણે જ્યારે પરોઠાનો લોટ બાંધતા હતા ત્યારે આપણે બટાકાને જે છીણ લીધી છે એ જ આપણે છીણ લેવાની છે. બટાકા બાફીને નથી લેવાના. આપણે બટાકા બાફીને લઈશું તો આપણો લોટ ખૂબ જ ચીકણો થઈ જશે અને આપણે વણવામાં તકલીફ પડશે. અને આપણે જે પરોઠા જ્યારે આપણે શેક્યા ત્યારે આપણે ઘીનો ઉપયોગ કર્યો છે. તો તમારી પાસે ઘી ના હોય તો તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો. તો ચાલો આપણે પરાઠાને સર્વ કરી લઈશું. તો આપણે પરોઠાને આપણે અહીંયા દહીં સાથે સર્વ કરી લીધા છે. જો તમને પરોઠા વણતી વખતે તકલીફ પડતી હોય અને ફાટી જતા હોય તો તમે કેળાનો લોટ યા તો તમે રાજગરાનો લોટનો ઉપયોગ કરીને તમે બનાવી શકો છો. વટામણવાળો આપણે લુવો કરી અને આપણે વણી લેવાનો છે. એ રીતે તમારા પરોઠા નહીં ફાટે. અને એકદમ પતલા કરશો તો ફાટી જશે. એટલે થોડા મીડિયમ થીક રાખવાના છે આપણે પરોઠાને.